श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ में। प्रकाश गुजराती ग्रंथ प्रकरण नंबर 12, प्रकरण नंबर 12, ચોપાઈ નંબર 25 में આપણે આવ્યા છે। પ્રકાશ ગુજરાતી ગ્રંથ પ્રકરણ નંબર 12, ચોપાઈ નંબર 25 આવ્યા છે। ગઈકાલે આપણે જોયું કે ધનજીના ગુણ ગણતા ગણતા પતિ સુધી આવ્યા છે। એ 30 મીંડા 29 મીંડા એ પતિ થાય અને 30મા મીંડા એ 10 પતિ થાય। ત્યાં સુધી આપણે ગણતા ગણતા આવ્યા હતા। હવે એ ગુણ ગણતા ગણતા ગુણ તો ગણે છે તો ખરા, પણ એ ગુણ પોતાના ચિત્તમાં, એ ગુણ ગણી મારા ચિત્તમાં ધરું, એ ગુણ ગણી મારા ચિત્તમાં ધરું। રાજ્ય મહારાજના જે ગુણ આપણે ગણીએ છીએ, ખાલી ગુણ એટલા ગણતા નથી, એને આપણા ચિત્તની અંદર ધારણ કરીએ છીએ, ચિત્તમાં લાવવા પ્રયત્ન કરીએ છીએ। અને એ ચિત્તની અંદર લાવતા 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 જ્યારે ચિત્તની અંદર આપણા ધણી આવી જશે। આવો પ્રસંગ રાસની અંદર બન્યો હતો। જ્યારે અંતર ધ્યાન થયા, જ્યારે અંતર ધ્યાન થયા ધણીજી, ત્યારે શું કર્યું? તો સખ્યો જે હતી, તામસ્ય સખ્યો હતી, એ હિંમત હારતી નથી અને નથી હારી હિંમત કે ચાલો આપણે જે રીતે વ્રજની અંદર જે રીતે લીલા કરતા હતા એ રીતે લીલા કરીશું। બાળોજી હમણાં કઈ ગયા હશે તો આવી જશે પાછા। લીલા કરતા 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 એક સખી જ્યારે મોરલીનો નાદ વગાડે છે અને એ નાદ સાંભળી અને આપણા ચિત્તની અંદર, આપણા બધાના ચિત્તની અંદર વાલોજી આવી ગયો। અને જ્યારે આપણા ચિત્તની અંદર વાલોજી આવી ગયો ત્યારે આવી ગયા અંતર્ધ્યાનની લીલા સમાપ્ત થઈ ગઈ। એમ અહીં આગળ ધણીના ગુણ ગણતા ગણતા જ્યારે ધણીજી આપણા ચિત્તની અંદર આવી જશે તો ખેલ સમાપ્ત થઈ જશે, જાગૃત થઈ જશે। એકત્રીસે એમ અંત કહેવાય, વલી લેખાઈ કાગળ સાહી ચિંતા થાય। 31 બિંદુ મીડી અને અંશ ની ગણતરી કરે છે અને હવે ચિંતા થવા લાગી કે સહી ખૂટી જશે તો, કાગળ ખૂટી જશે તો। વલી લેખાયો કાગળ સાહીની ચિંતા થાય, કાગળ ભરાઈ જશે, શું કરીશું? હજુ ધણીના ગુણ તો મેં શરૂઆતે નથી કરી એવું કહીએ તો પણ ચાલે। જાણું રખે ખપી જાય અધ બીચ, ત્યારે કેમ ગુણ ગણીએ ગ્રહી સમારે ચિત્ત। ગુણ ગણતા ગણતા જો આ સમાપ્ત થઈ જશે, એમ હજુ તો અડધા ગુણ પણ નથી। જાણું રખે ખપી જાય અધ બીચ, ગુણ ગણતા ગણતા જો આ સમાપ્ત થઈ જશે, કાગળને સહી તો હું કરીશ શું? મારા ચિત્તની અંદર હું કેવી રીતે ધારણ કરીશ એમ કે છે। ત્યારે કેમ ગુણ ગણીને ગ્રહીશ મારે ચિત્ત। મારા ધનીજીના ગુણ એટલા ગણવાની વાત નથી, કેમ ત્યારે કેમ ગુણ ગણીને ગ્રહીશ મારે ચિત્ત। મારા ચિત્તમાં હું ક્યારે હું લાવીશ? સુંદર સાથ છઠ્ઠા દિવસની અંદર આપણે આ જ કરવાનું છે। ધણીજીના ગુણ ગણતા 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 ધણીજીની અંદર એટલા ઓતપ્રોત થઈ જાવ। હવે આગળ ગુણ ધણીજીના ગણીને પોતાના ચિત્તની અંદર લાવવા પ્રયત્ન કરે છે। આપણે અહીં આગળ ધણીજીની સેવા કરતા કરતા, ઈસ કસો સેવા કરું કહીએ છીએ ને આપણે બધા,
તો સેવા કરતા કરતા આપણા ચિત્તની અંદર લાવવા પ્રયત્ન કરો. જે કોઈ સુંદર સાથ જે રીતે સેવા કરતું હોય, ધણીજીની સેવા કરતા કરતા આપણા ચિત્તની અંદર લાવવા પ્રયત્ન કરો. રાજી મહારાજને આ રીતે શૃંગાર કરાવો, રાજી મહારાજને આવા વેગા પહેરાવો, આ રીતે હું ભોજન કરાવું. જે દિલની અંદર, આપણા દિલની અંદર જે કઈ ઉમંગ આવે છે, એ ઉમંગ સાથે સેવા કરો અને ચિત્તમાં ધારણ કરો, તો એક સમય એવો આવશે ધણી આપણા ચિત્તની અંદર, આપણા દિલની અંદર બિરાજમાન થઈ જશે. બિરાજમાન તો છે જ, પણ એમનો અહેસાસ થશે. બત્રીસ કરીને 10 અંત જ કરું, એ ગુણ એકાંત મારા ચિત્તમાં ધરું. 32મું બિંદુ લગાવી અને 10 અંત કરું. એક ગુણ એકાંત મારા ચિત્તમાં ધરું, એક ગુણ એકાંત મારા ચિત્તમાં ધરું. છેલ્લી 3 ચોપાઈની અંદર તમે જો એક ચોપાઈની અંદર આ ગુણ મારા હું ચિત્તમાં ધારણ કરું, ચિત્તમાં ધરું, ચિત્તમાં ધરું, ચિત્તમાં ધરું. છેલ્લી 3 ચોપાઈના છેલ્લા ચરણો અને 26મી ચોપાઈનું બીજું ચરણ. જો ખાલી ગણવા માટે ગણતરી નથી કરવાની. સુંદર સાધની સેવા કરવાની કઈ, સુંદર સાધને સમજાવવાનું કયું, તો ખાલી સમજાવવાનું નથી, એને ચિત્તમાં પણ ધરવા પ્રયત્ન કરો. સમજો અને સમજાવો. આ ઉદ્દેશ્ય રાખો. આની અંદર એક વધારે કહેવાનું મન થયું કે સમજ્યા અને સમજાવો તો ચિત્તમાં ધારણ કરો છો અને ધણીજીના ગુણ પણ ગણો છો. એ રીતે આપણને જે કંઈક ચોટ લાગી હોય તો સત્સંગની અંદર આપણે વહેલા તો આપણે આવીએ છીએ. સત્સંગમાં ચોટ લાગવાથી આપણે વહેલા તો આવીએ છીએ, પણ એ તો આવ્યા તો ખોરા, આપણે સમજ્યા એટલે વહેલા આવ્યા. પણ બીજાને આ રીતે પ્રેરિત કરવા પણ પ્રયત્ન કરો. એ પણ એક આપણી સેવા છે સુંદર સાથની. આ સેવા પરમધામની અંદર નહીં મળે. જાગો અને જગાવવાની જે ભાવના છે કે આપણે જાગૃત થયા, આપણને ચોટ લાગી તો આપણે ટાઈમસર પુષ્ટ મર્યાદા અને પ્રવાહ પુષ્ટથી આપણે આવીએ છીએ, તો બીજા સુંદર સાથને પણ આપણે એમને બળ આપવા પ્રયત્ન કરો, નૈતિક બળ આપવા પ્રયત્ન કરો. ચાલો બેન. મદ ગુણ ગણું 33 જ કરી, રખે કાગજ સાઈ લિખાયો જાય વરી. 33મું બિંદુ લગાવી અને હું મદ કરું. અને આની સાથે સાથે ચિંતા થાય છે, એવું ન થાય કે કાગળ અને સહી સમાપ્ત થઈ જાય. રખે કાગજ સાહી લેખાયો જાય વરી. વરી મીન્સ જાય વરી મીન્સ એ સમાપ્ત ન થઈ જાય, અને ચિંતા થવા લાગી. હવે 10 મદ કરું કરીને 34 બિંદી લગાવી અને હું 10 મદ કરું. ગુણ મારા વાલાજીના ચિત્તમાં ગ્રહીશ, હવે એકડા ઉપર 35 મીડા ધરું. પારબ્ધ કરીને લેખો મારો કરું. 35મું બિંદુ લગાવી અને હું પરાધ ની ગણતરી કરું. એકડા પર 35 બિંદી લગાવી ત્યાં સુધી આપણા શાસ્ત્રોની અંદર
ગણતરી બતાવી છે. હવે અત્યારે કોઈને પૂછી જુઓ કે એકડા પર 35 બિંદી હોય તો એને કેવી રીતે વાંચવું. તો ટ્રિલિયન કહેશે, બિલિયન કહેશે ને, આ કરશે તે કરશે ને, ફોર્થિયન કહેશે ને, જે કંઈ કેવું હોય. એને લેખે કાંઈ ગણતી ન થાય. હવે કે છે 35 બિંદી લગાવી ત્યાં સુધી તો ગણતરી કરી, પછી કે આ રીતે મારા ધણીના ગુણ ન ગણાય. કે એને લેખે કાંઈ ગણતી ન થાય, મારા ધણીતણા ગુણ એમ ન ગણાય. મારા ધણીના ગુણ આ રીતે ન ગણાય એમ કે છે. હવે લેખો કરું સાત જોજો વિચાર, લખવા ગુણ મારા પ્રાણના આધાર. હવે કે છે હું હિસાબ કરું છું. તમે જો કે હવે લેખે કરું, હવે લેખો કરું સાત જોજો મારા વિચાર. હું હિસાબ કરીને જોઉં છું એમ કે છે. સાતજી તમે જુઓ, ચોક્કસ થઈને જુઓ. તમે કેમ કે ધણીના ગુણ મારે લખવા છે. વિચાર કરીને તમે જુઓ. આ રીતે ધણીના ગુણ ન લખાય, પણ છતાં હિસાબ કરીને હું જોઉં છું, પ્રયત્ન કરું છું કે હું જે આ કરી રહી છું એ વિચારી રહ્યા છે કે ધણીના હું ગુણ આ જે રીતે ગણી રહી છું એ હિસાબ કરીને હું વિચારું કે આ સાચું કરી રહી છું. મારા ધણીના ગુણ તો મારે લખવા છે, પણ હું જે માર્ગે ચાલી રહી છું, જે રીતે હું ધણીના ગુણ ગણી રહી છું, એ સાચો માર્ગ છે. એ કે છે હવે લેખા કરું સાત જોજો વિચાર, લખવા ગુણ મારા ધણીના આધાર. એક મીંડે થાય પરાબ્દ ગણા, એની સનંદે વાદે બીજે એ તણા. એમ કરતો એ જેટલા થાય, વલી એટલા એટલા ગુણ ગણાય. એક મિનિટ વધારી, આપણે 1 મિનિટ 35 મિનિટ વધારી તો પારબ્દ થયા. એક મિનિટે થાય પારબ્દ ગણા, એની સનંદે વાદે બીજે એ તણા. હું તો અહીંયા 1 મિનિટ વધારું છું કે છે તો પરાબ્દ થયા. પણ અહીંયા હું જેમ વધારું છું એમ પેલી બાજુ પણ ધણીના ગુણ વધતા જાય છે, વધતા જાય છે, વધતા જાય છે. એની સનંદે વાદે બીજે એ તણા. એ તણા મીન્સ કે એમના ગુણ વધતા જાય છે. હું આટલામાં સમાઈશ, પણ આટલામાં સમાતો પહેલા જેમ આવો આપણને ક્યાં થયેલો અહેસાસ કે જ્યારે એમને બાંધવાનો પ્રયત્ન કરે છે વ્રજની અંદર બાંધવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જુઓ કેટલી ગોઠો મારીને દોડો કરે છે, તો એટલું ને એટલું ટૂંકું હોય છે, બંધાતા જ નથી. એમ અહીંયા કહેવા માંગે છે કે હું અહીંયા 1 પીડું વધારું અને પરાધ કરું, એમ વધારું છું, એમ આ બાજુ વધતા જાય છે, એમ પેલી બાજુ પણ ધણીના ગુણ વધતા જાય છે. હું કરું શું કેમ? આ રીતે હું કેવી રીતે ગણી શકું? એમ કરતો જે જેટલા થાય, વલી એટલા એટલા ગુણ ગણાય. વહી એના એટલા ગુણ ગણાય. કે આ જે કરતા કરતા જે ધણીના જે ગુણ ગણાઈ ગયા છે એમ કે છે, એમ કરતા એ જેટલા થાય મીન્સ જેટલા ગણાઈ ગયા છે, વલી એના એટલા ગુણ ગણાય. અને આ પ્રકારે એમ કે છે, વલી એના મીન્સ આ પ્રકારે એટલા ગુણ ગણાય. શું કરીએ આપણે?
એ ગુણ મારા જીવમાં ગ્રહાય પણ બેહતી લખું જાણું રખે કાગલે ન સમાય લેખાણોની મને ચિંતા થાય જાણું ઘડતા ઘડતા રખે ઉતરી જાય એ ગુણ મારા જીવમાં ગણાય મીન્સ મારી અંતરદ્રષ્ટિથી હું મારા મનની અંદર હું ગણવા પ્રયત્ન કરું ધણીજીની મહેર કે ધણીજીના ગુણ પણ બેહતી લીખું જ જાણું રખે કાગલે ન સમાય અહીંયા આગળ કદાચ હું ગણતરી કરી શકું પણ આ કાગળની અંદર સમાય એમ નથી કે એવું ન થાય કે હું તો અહીંયા આગળ આ બધું યાદ કરીને હું લખવા પ્રયત્ન કરી રહ્યો છું પણ એ જે પ્રયત્ન કરી રહ્યો છું એમાં કાગજ અને સાય ખૂટે નહીં એની મને ચિંતા થયા કરે છે એટલે કે છે કે પણ બેતી લીખું જાય રખે કાગલે ન સમાય મેર તમે વિચારતા જાઓ એક બાજુ વિચારતા જાઓ ને એક બાજુ લખતા જાઓ વિચારો ખત્મ નહીં થઈ જાય પણ કાગળ ખતમ થઈ જશે એની ચિંતા થાય છે લેખાણોની મને ચિંતા થાય જાણ્યું ઘડતા ઘડતા રખે ઉતરી જાય જાણે ઘડતા ઘડતા રખે ઉતરી જાય મીન્સ કે જે કલમની જે નોક છે એ પણ ઘસાઈ જાય એમ કે છે કલમની જે નોક છે હું લખતા લખતા ઘસાઈ જાય અને બનાવતા બનાવતા સમાપ્ત ખતમ ન થઈ જાય એની પણ ચિંતા છે કાગળની ચિંતા કરી સાહીની ચિંતા કરી કલમની ચિંતા કરી હું તા સાહીની પણ કરું છું જો વાણ જાણું રખે લખતા ન પહોંચે નિર્વાણ એમ મુકતા મીડા રહ્યા ભરાયા કાગજ સાહી લેખાણો ખપી જાય આ રીતે હું ગણતા તો મારો કાગળ પણ સમાપ્ત થઈ જશે મારી સહી પણ સમાપ્ત થઈ જશે પણ છતાં મારા ધણીના ગુણ મારાથી નહીં ગણાય એ કાગજ એમ રહ્યો ભરાઈ કોર મેર સગલી થઈ સગા સમાઈ કીડી પગ મૂકવાનો નથી ક્યાંય ઠામ કહાને મૂકું મીંડું જેનું નામ કાગજ ભરાઈ ગયો છે એમ કીડીના પગ જેટલી પણ જગા નથી એમ હવે હું મીંડું મૂકું ક્યાં હવે હું મીંડું ક્યાં મૂકું એમ કે છે પછી એનો બાતુની અર્થ લઈશું પછી આને આપણે બાતુની અર્થ લઈશું પણ હું મીંડું ક્યાં મૂકું એમ કે છે કાગજે ભરાઈ ગયો સહી પણ ભરાઈ ગઈ સહી પણ ખૂટી ગઈ હવે એ ગુણ ગણ મહારાજ જીવતું રહી જેમ જાણજે તેમ રાખજે રહી હવે કે છે આ બધું આ રીતે હું લખવા જાઉં તો બધું ભરાઈ ગયું હું શું કરું હવે કોને કે છે તો સાંભળજો હવે એ ગુણ ગણ મારા જીવ તું રહી અહીંયા અંદર ગણ હવે ધણીજીની મહેર અંદર ગણ ધણીજીના ગુણ અંદર ગણ અને ગણ નહીં ખાલી એને ગ્રહણ પણ તું કરજે એમ કે છે જેમ જાણજે તેમ રાખજે ગ્રહી જેમ જાણજે તેમ રાખજે ગ્રહી સરસ વાત કહી છે એ ગણતા મેં ગણું એ ગણાયા પણ મારા ધણીતણા ગુણ એમ ના ન સમાયા પણ મારા ધણીના ગુણ આ રીતે ન સમાય
હવે અહીંયા આપણે શું લેવું? જાગેલા બ્રહ્માંડ અંદર અહીંયા સરસ પહેલું ચરણ અને બીજું ચરણ બહુ મહત્વનું આપ્યું છે. કાળમાં બ્રહ્માંડની અંદર આવ્યા છે. આપણે એક પેલા વાત કરી લો, પછી આ સમજીએ એટલે સમજવામાં થોડી સહેલાઈ પડે. કાળમાં બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે, માયાની અંદર છીએ આપણે. તો આપણે કોઈ વ્યક્તિના 100 કાર્ય કર્યા હોય, 100 રીતે 100 કાર્ય કર્યા મીન્સ એમને મદદ 100 રીતે કરી હોય, એમને મીન્સ કાયમ સહાય કરતા હોય. પણ જો એકવાર તમારાથી એમની મદદ ન થઈ તો તમારું બધું જ કરેલું પાણીની અંદર. કાયમ તમે સહાય કરતા હોય એમને, અને જો એકવાર સંજોગો વસાત તમારાથી જો એની મદદ ન થઈ તો આ બધું જ તમારું કરેલું પાણીની અંદર. કેમ કે બેન સહાય લઈને બેઠા છે, કે બેન હોય કે ભાઈ હોય, જે હોય સહાય લઈને બેઠા છે. એ સહાય લે છે ખરા, પણ એને ચિત્તમાં ધરતા નથી, એટલે પાણીમાં જતી રહે છે. અહીં આગળ આ કહેવા માંગે છે આપણને કે એમ એ ગુણ ગણ મારા જીવતું ગ્રહી. ગુણ ગણ તું યાદ કર, એમ કે છે ધણીના ગુણ તારા ચિત્તમાં તું યાદ કર, તું એમ ગુણ ગણ તું યાદ કર. અને એ ગુણ ગણી અને પાછા યાદ નહીં કરવાના. જેમ જાણજે તેમ રાખજે ગ્રહી. જે રીતે તને એનો અહેસાસ થાય એ અહેસાસ પણ તું ભૂલતી નહીં, એમ કે છે તારા હૃદયની અંદર રાખજે. હવે જુઓ, ધની આપણને પલ પલ નિયામત આપી રહ્યા છે. ધની આપણને પલ પલ નિયામત આપી રહ્યા છે. આજે કોઈ સુંદર સાધને ધનીના પાગના દર્શન થયા, તો એ જે ધણીના જે ગુણ છે આપણી પર ધનીજીએ મહેર કરી, અને જો આ દર્શન થાય તો એ પાગને કદાપી ભૂલવી ન જોઈએ, ચિત્તમાં રાખો. કોઈને ચરણારવિંદના દર્શન થયા, એ પણ ચિત્તમાં રાખો. કોઈને પટુકાના દર્શન થયા, કોઈને શૃંગારના દર્શન થયા, કોઈને મુખારવીના દર્શન થયા. એ તમારા ચિત્તમાં લાવો, એને ભૂલી ન જતા, એમ કે છે. રાજજી મહારાજની મહેર જુઓ તમને. આજે તમને જે નીંદ આપી રહ્યા છે રાજજી મહારાજ, જે આપણને વાણીની અંદર કોઈ ચોપાઈનો અર્થ સમજ નથી, એ રાજજી મહારાજ આપણને જે આપી રહ્યા છે એને પણ ચિત્તમાં રાખતા. કોણ આપી રહ્યું છે? રાજજી મહારાજ આપી રહ્યા છે. આપણે બધા શું કરી રહ્યા છીએ? વિચારો, આપણે બધા શું કરી રહ્યા છીએ? કે જીદ નીંદ મળે છે આપણને, એ બીજાની નીંદ આપણે ચોરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ચોરવા મીન્સ કે એ નીંદના સહારે ચાલી રહ્યા છે. આપણે બધા એ નીંદના સહારે ચાલી રહ્યા છીએ. આપણે કેમ? કે ચોપાઈ વાંચે છે, નીચે ભાવાર્થ છે, એ ભાવાર્થ વાંચી નાખે, સમજ પડી ગઈ. એ જે કંઈક નીંદ મળી છે, જે ભાવાર્થ છે, જે નીંદ મળી છે, એ નીંદ ધનીજીએ એ જેણે ભાવાર્થ કર્યો છે એ સુંદર સાથને આપેલી છે. અને એ માર્ગ પર આપણે કેમ ચાલીએ? ધનીજી આપણને એ નીંદ કેમ ન આપે? આપણે તો ધનીજીની અંગના છે, એ પણ ધનીજીની અંગના છે. એમણે ડૂબવા પ્રયત્ન કર્યો તો ધનીજી એમને નીંદ આપી. આપણે ડૂબવા પ્રયત્ન નથી કરતો, એમની પાસેથી સીધી લઈ લેવા પ્રયત્ન કરીએ છીએ.
સમજાય છે? થોડું સમજાય તો ગ્રહણ કરજો. હા, કદાચ ન સમજ પડે તો એકવાર તો ભાવાર્થ વાંચો તમે, પણ પછી એ ચોપાઈને ફરી વાંચવા પ્રયત્ન કરો. રાજ્ય મહારાજનો ઈશારો મારા માટે શું છે એ સમજવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાધના મંતવ્ય પર ન ચાલો. અંદર જાતે ડૂબવા પ્રયત્ન, કહેવાનો મતલબ કે અંદર જાતે ડૂબવા પ્રયત્ન કરો. સંસારની અંદર કહે છે ને કે વગર મહેનતનું રહેતું નથી. આપેલું ને તાપેલું ક્યાં સુધી રહેશે? આપેલું અને તાપેલું ક્યાં સુધી રહેશે? આપેલું છે મીન્સ અંદર ભાવાર્થ છે. આજે તમને સમજ પડી, તમને 2 મહિના પછી કે 1 મહિના પછી પૂછશે કે 15 દિવસ પછી પૂછશે, આ ચોપાઈ ખબર નથી, નથી યાદ કે નથી એની સમજ પડતી. કેમ કે જે તૈયાર લીધું છે એની પર આપણે મહેનત નથી કરી. રાજી મહારાજની સહાય ક્યારે થાય? રાજી મહારાજ મહેર ક્યારે કરે આપણી પર? અંદર પ્રયત્ન કરો ત્યારે કરે. અંદર તમને રાજી મહારાજ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ આપણે તો જવું નથી. પાણીની અંદર આપણે જવું નથી. ડૂબી જઈએ તો એની બીક છે. રાજી મહારાજ આપણને ખેંચવા પ્રયત્ન કરી રહી છે. જો જેમ આપણે ખેંચાશું, અંદર ખેંચાશું, એટલે જેટલા અંદર ડૂબતા જઈશું, ડૂબતા જઈશું, ડૂબતા જઈશું, તો મોતી બહાર આવશે. અને એ અહીંયા કે છે કે એ ગુણ, હવે એ ગુણ ગણ મારા જીવ તું રહી. હવે આ તું ગુણ ગણ એમ કે છે. અને એ ગુણ ગણી અને પાછા એને શું કરવાનું છે? તારા ચિત્તની અંદર રાખજે. એમ જેમ જાણજે તેમ રાખજે ગ્રહી. જેમ જાણજે તેમ રાખજે ગ્રહી. આજે આની સમજ પડી આપણને તો એ દિલમાંથી જવું ના જોઈએ. આજે આપણે સમજાયું, કાલે તો ફોક થઈ ગયું, ઉડીને ગતું રહ્યું. તો ધનીજીના જે આ ગુણ છે, ધનીજીની જે મહત્તા છે, કેમ જતું રહ્યું, ફોક થયું? એની પાછળનું કારણ માયામાં ખેંચી ગયા આપણે. રાજ્ય મહારાજની સાહેબીનું આપણે જે વર્ણન કરી રહ્યા છે, પરમધામના 25 પક્ષનું વર્ણન કરી રહ્યા છે, જો છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું છે પોખરાજ પહાડ. છતો દિવસ નવો એટલે ફરી ચાલુ, દિવસ નવો એટલે ફરી ચાલુ. હતા ત્યાં તો આ ગ્રહણ કરો. એ ગણતા મેં ગણું એ ગણાયા, પણ મારા ધણી તણા ગુણ એમના ન સમાય. મારા ધણીના ગુણ છે આ રીતે ન સમાય એમ કે છે. આ રીતે ન ગણાય ને આ રીતે ન સમાય. રાજી મહારાજની મહેર જુઓ આપણી પર કેટલી હોય છે. એ મહેરની ગણતરી કરો તો એનો અંત આવે ખરો? જનરલી તમને બતાવીએ, આપણા માટે આ બ્રહ્માંડની રચના કરી, અહીંયા આવ્યા, અહીંયા ઉતાર્યા, હેમ ખેમ ઉતાર્યા, જબરાઈલને અસરાફીલને મોકલ્યા. આપણને કઈ દુઃખ ન પડે એના માટેની કાળજી પણ પલ પલ રાખે છે. હવે કે તમે જોવાયા છે, બધું જોઈ લો અને પાછા ચાલો. પાછા જવું નથી. શામા મહારાજને મોકલ્યા, નથી ગયા. સ્વામીજી પોતે આવ્યા, નથી જવું. દિલમાં બિરાજમાન થઈ ગયા, નથી જવું. આ મહેર જુઓ, આ ખાલી મોટી મોટી મહેર ગણાવું છું, અને બિરાજમાન થઈ ગયા પછી અનેક પ્રકારની સબવિધ વતન સહિત અહીંયા આવ્યા. હવે આનાથી વધારે શું મહેર? પરમધામની ગલી ગલી આપણને સમજ છે. એથી વિશેષ ધનની મહેર જો એક પલ માટે પણ આપણને દૂર નથી કરતા. આનાથી શું વધારે મહેર હોય? હવે વલી કરું જોજો
લખવાનો ઠામ, લખવા ગુણ મારા ધણી શ્રી ધામ, જેટલા ગુણ એ માહે થયા, એટલી ધાણ એવા કાગર કાગલ ભર્યા. હવે કે છે આ તો કાગળ ભરાઈ ગયો, હવે બીજા લખવા માટે હું સોચું કે હવે લાવું કાગળ ક્યાંથી લાવું એમ. ખાલી આટલું લખ્યું, એમાં કાગળ ભરાઈ ગયો, હવે બીજા માટે હું શું કરું? હવે વળી કરું બીજો લખવાનો ઠામ. શોધવા પ્રયત્ન કરી લઈશું. આ તો બધું ભરાઈ ગયું. હવે એવા કાગળ એવી સાહી લેખાણ, માહે ઝીણા આંક લખ્યા અતિ ગણા. એ લેખવાની મેં જોઈ અણી, પણ હજી કાંઈ કરી ન શકી, ઝીણી અત્યંત ગણી. વિચારવા લાગી એમ કે કાગળ ભરી ગયો, પણ જે એની મેં કલમ બનાવી હતી, નોક બનાવી હતી, એ લેખવાની મેં જોઈ અણી, કે જે મને અણી બનાવી હતી એ અણી, જે કલમની અણી, પણ હજી કાંઈ ન કરી શકી, ઝીણી અત્યંત ગણી. કે આના કરતો મેં પાતળી બનાવી હોત તો થોડું વધારે લખાત ને. ચોકસાઈથી તો લખતા હતા, પણ હવે કે છે કે આ જે નોક છે એના કરતા મેં ઘણી પાતળી બનાવી હોત તો. એટલે કે છે હું બારીક નોક જે છે એ ન કરી શકી એમ વિચારે છે. જેટલા ગુણ એ ગણતા થાય, એ ગુણ મારા જીવનમાં સમાય, જીવમાં સમાય. લેખણો કરવાનો બુદ્ધ કરે છે બલ, ગળું ને સમારું સહુ કાઢીને વલ. કે જેટલા મેં ગણિતજીને ગુણ લખ્યા છે, જે ગણ્યા છે, જેટલા ગુણ એ ગણતા થાય, જે કઈક ગુણ મેં ગણ્યા છે, એ ગુણ મારા જીવમાં સમાય. કે જે કઈક ગુણ લખ્યા છે એ બધા મારા ચિત્તની અંદર ચોક્કસ કર્યા છે. જીવમાં સમાય મીન્સ મારા ચિત્તમાં ચોક્કસ કર્યા. અને હવે તો ચોક્કસ કરે તો બરોબર, ચિત્તની અંદર લીધા તો ખરા, પણ હવે શું કે છે? લેખાણો કરવાનો બુદ્ધ કરે છે બલ. હવે બુદ્ધિ જે વિચાર કરી રહી છે આની પર, જે બુદ્ધિ છે આપણી, એ આની પર વિચાર કરી દે કે આનો હિસાબ કરવા માંગે છે. લેખાણો કરવાનું બુદ્ધ કરે છે બલ, ગળું ને સમારું સૌ કાઢીને ભલ. ગળું ને સમારું નો અર્થ શું છે? કે એનો હિસાબ કરું એમ કે છે. લેખાજોખા. આવું આપણે કદાપી કર્યું છે ખરું? એકવાર નિરાંતે બેસો જ્યારે, અને નિરાંતે બેસવાનો સમય ક્યારે હોય ખબર છે? સરસમાં સરસ સમય. આપણે રાત્રે જયારે સુઈ જઈએ છીએ, એકાંત, તે ઘડીએ માયા પણ આપણને કશું નથી કરતી. જો વિચારો તમે, સુઈ જાય એકાંત ની અંદર, જયારે આંખો બંધ હોય, શાંત મગજ હોય, આ સમય વિચારો. અને એ સમય ઉત્તમ સમય કયો છે?
તો સવારે 3, 3:15 થી શરૂ થાય એ સમય સૂર્યોદય ન થાય ત્યાં સુધી ઉત્તમમાં ઉત્તમ સમય છે. અને આ સમય વિચાર પણ એ સમય તો આપણને નીંદ આવતી હોય, એ સમય આપણને નીંદ આવતી હોય, શાંત વાતાવરણ હોય, મગજ પણ ફ્રેશ હોય, અને આ સમયે ધણીજીના ગુણ વિચાર, ધણીજીના ગુણ વિચાર હોય, ધણીજી આપણી પર જે જે મહેર કરી છે એ વિચારો, એની અંદર ડૂબતા જાઓ, ડૂબતા જાઓ, ડૂબતા જાઓ. એક સમય એવો આવશે, એક સમય એવો આવશે એ એની અંદર ડૂબતા 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 રાજી મહારાજનું, આપણા ધણીનું દીદાર અને દર્શન અંદર ગઈકાલે કોઈ સુંદર સાથે સમજાવ્યું, દીદાર થશે, ડૂબતા જાઓ. મીન્સ તમે જયારે ડૂબતા છો, તમે ચોક્કસ થતા જાઓ છો અંદર, ડૂબતા 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 ચોક્કસ થતા 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 ખાલી વિચારોને એને ગ્રહણ પણ કરો, એ કે છે અંદર વિચારવાથી કશું નથી, એને ગ્રહણ કરો. એમ ધણીજીના ગુણ જેમ ગણે છે ગણે છે ગણે છે ને પોતાના ચિત્તની અંદર લે છે. રાજી મહારાજની મહેર છે, એ મહેર વિચારતા 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 ચિત્તમાં લેતા 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 ચોક્કસ થશે, ને ચોક્કસ થશે ત્યારે બધી નિયામત જે મળી છે આપણને એનો આનંદ આવશે. હું વિચારી રહી છે કે મારા મગજથી, મારી બુદ્ધિથી અને હું લેખાજોખા પૂરી શક્તિથી આનો લેખાજોખા કરવા માંગુ છું. હવે વિચારો, હવે શું કે છે, કથવાના પગનો ગુણ જેટલો ભાગ, લેખણવાનો ટાકો મેં ચીરિયો જોઈ લાગ, એની ટાકે આંક લખ્યા એમ કરી એટલી ધાણ, એવા કાગજ ફરી ફરી. કથવા, જે આપ કથવા કથેરી તમે જે કઈ કહેતા હોય, એનો જે પગ છે, એ કથેરી તો આપણને દેખા પણ નહીં, એવું કહે તો વિચારે, એનો પગની તો આ નરી આંખે આપણે જોઈ શકીએ કે ન જોઈ શકીએ એ પણ પ્રશ્ન છે. એના પગ અને એ પગનો જે છે એને હું ચીરા કરું, એમ બે ભાગ કરું. કથવેના પગનો ગુણ જેટલો ભાગ, લેખણવાનું ટાંકો મેં ચીરિયો જોઈ લાગ, એના હું બે ભાગ કરું એમ. અને એ જેની કલમ બનાવું, એટલી બારીકમાં બારીક કલમ બનાવું, અને હું મારા ધણીજીના ગુણ લખવા પ્રયત્ન કર્યો. એની ટાકે આંક લખ્યા એમ કરી, આ રીતે કેટલી ચોકસાઈ વાપરે છે. અહીંયા આપણે ચોકસાઈની વાત કરવાની, ચિત્તની અંદર કેટલી ચોકસાઈ વાપરીને કાર્ય કરી રહ્યા છે. અહીંયા જે આપણને બતાવી રહ્યા છે એ ચોકસાઈ બતાવી રહ્યા છે. ધણીજીની સેવા કરતા કરતા આપણે અહીંયા આને લેવાનું છે કેવી રીતે કે ભાઈ કથવાના પગની અંદર એને જે પગ એટલો નાજુક છે એના બે ચીરા કરે છે અને એની પણ કલમ બનાવે છે અને કલમથી એટલું બારીકાઈથી લખવા પ્રયત્ન
એમ આપણે પણ રાજ્ય મહારાજનો જ્યારે શ્રૃંગાર કરતા હોઈએ, રાજ્ય મહારાજનું ભોજન કરતા હોઈએ, એની રસોઈ બનાવતા હોઈએ, તો એટલી ચોકસાઈથી કરો. શ્રૃંગાર પણ એટલો ચોકસાઈથી કરો, રસોઈ પણ એટલી ચોકસાઈથી. પેલા ભાઈ એસી મૂકે છે એ પણ ચોકસાઈથી કરો કે એના અવાજથી ધણીને નીંદ ના આવે, એવું પણ ન કરાય. એસી ના અવાજથી નીંદ ના આવે એવું પણ ન કરો. એસી મૂકવું છે ખરું, પણ એવું નહીં વિચારે કે લાય ઉભા ઉભા ધણીને માટે હું વીજળું નાખું. આ દિલમાં ભાવ લાવો ને, એસી નો ભાવ લાવો છો તો કે હું શીતલ હવા માટે હું વીજળું નાખ્યા કરું. પરમધામની અંદર તો તમે જુઓ, ચોઈસ હાઉસનો માહોલ જુઓ કેવો છે. ચારે બાજુથી પાણી પડે છે મહોલની ચારે બાજુથી, અને શીતલ પવન વાય તો એસીની શી જરૂર છે ત્યાં આગળ. એમ લખી લખીને મેં ગણાય ગુણ, પણ મારા ધણી તણા ગુણ છે અતિ ગણ. એ ગુણ મળીને જેટલા થાય તે તમે મારા જીવમાં ગ્રહ્યા. મારા ધણીના ગુણ તો અનેક છે એમ કે છે. એમ લખી લખીને મેં ગણ્યા ગુણ. મારા ધણીના ગુણ લખી લખીને મેં તો ગણ્યા ખરા, પણ મારા ધણી તણા ગુણ છે અતિ ગણ. એનો પાર આવે એમ નથી. પણ જે મેં ગુણ ગણ્યા એ મારા ચિત્તમાં ગણ્યા છે. એ ગુણ મળીને જેટલા થયા, મીન્સ જે ગુણ ગણ્યા છે, જેટલા થયા છે ગુણ, એ બધા ગુણ મેં મારા ચિત્તમાં ગ્રહણ કર્યા છે. તે તા મેં મારા જીવમાં ગ્રહ્યા. એ લગતા મને કેટલી થઈ છે વાર, હવે એનો નિર્વાણ કાઢવો નિર્ધાર. ગુણ જેટલામો ભાગ એક ખીણનો આધાર, એટલી થઈ છે મને લખતા વાર. એ લખતા મને કેટલી થઈ છે વાર, કેટલો સમય લાગ્યો. હવે એનો નિર્વાણ કાઢવો નિર્ધાર, હવે મારે એનો હિસાબ કરવો છે એમ કે છે. શા માટે આ બધું શા માટે કરી રહ્યા છે વિચારો. ગુણ જેટલામો ભાગ એક ખીણનો આધાર. ગુણ જેટલામો ભાગ એક ખીણનો આધાર. કે છે એક ખીણનો આધાર મીન્સ કે એક પલ જે છે, ખીણ મીન્સ એક પલકો, એના ટુકડા કરી નાખો એમ કે છે. ગુણ જેતમો મીન્સ જેટલા ગુણ છે એ ગુણ કેટલા છે, ભાગ એક ખીણનો આધાર. એક પલના ટુકડા કરી નાખો અને જે થાય છે, એક પલની અંદર એક ટુકડાનો જે સમય થાય છે એટલો પણ મેં નથી લખ્યો એમ કહેવા માંગે છે. એટલી થઈ છે મને લખતા વાર, એટલો સમય નથી, કેટલો સમય થયો છે એમ કે છે. આટલા સમયની અંદર નહીં. હવે એક પલ હોય, એક પલનો ટુકડો કરે કેટલો સમય થાય. આવી જ એક બીજી વાત છે.
કેટલો સમય થયો? એવો જ એક સમય બીજો બતાવેલો છે કે જે બુક હોય, આટલી જાડી બુક હોય, એ બુકને તમે તીરથી વીધો તો એ બુકની અંદર જે પેપર છે, જે કાગળ છે, તો એક કાગળથી બીજા કાગળની અંદર જવા માટેનો જેટલો સમય છે, એટલા સમયની અંદર અક્ષર બ્રહ્મ કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, એટલા સમયની અંદર. તો અહીં આગળ એ આપણને સમજાવવા માંગે છે કે એક પલના જે ભાગ કરો આપણે, અને એ જે ભાગની અંદર જે અને એ સમયની અંદર આ બધા ગુણ લખેલા છે. મીન્સ કે જ્યારે ધણીની આપણી પર મહેર હોય, જ્યારે આપણે આ ખેલ પાછો જોઈને જઈશું, તો એની એ જ ઘડીને એનું એ જ ફલ હશે. એમ લખી લખીને મેં લખ્યા અપાર, હવે વળી જાઉં કેટલી થઈ મને વાર, ગુણ જેટલા ગુણ જેદલા મહાપ્રલય થાય, એમ લખવા મેં તેણે થાય. એને બે સુમાર ગુણ લખ્યા, એમ કે છે એમ લખી લખીને મેં લખ્યા અપાર, બે સુમાર ગુણ લખ્યા. વળી હવે વળી જાઉં જેટલી થઈ મને વાર. અને એ ગુણ લખતા લખતા મને જે સમય લાગ્યો એની પર હું વારી વારી જાઉં છું. કેમ કે એ સમયની અંદર તો માયા મને છૂ પણ નથી શકી. એમ કે આ ગુણ ગણવાની અંદર જે મને સમય લાગ્યો એટલો સમય, મીન્સ આપણે જે સમય આપણે અહીંયા બેઠા છીએ એટલો સમય તો માયાથી આપણે દૂર છે. જે સમય આટલો સમય આપણે અહીંયા બેસી રહ્યા છે એટલા સમય માટે તો ધનીના ની અંદર આપણે જયારે ડૂબીએ તો એ પલ છે, એટલા સમય ત્યાં સુધી આપણી સાથે તો માયા કશું કરી નથી શકતી. હવે વળી જાઉં કેટલી થઈ મને વાર, ગુણ જેટલા મહાપ્રલય થાય. ગુણ જેદલા મહાપ્રલય થાય, એમ લખ્યા મેં તેણે તાય. કે ધણીજીના મેં જેટલા ગુણ લખ્યા, ધણીજીના ગુણ જેદલા મીન્સ ધણીજીના મેં જેટલા ગુણ લખ્યા કેમ કે છે એટલા મહાપ્રલય બીતી ગયા. એમ કે છે ગુણ જેટલા મહાપ્રલય થયા, કે ધણીજીના મેં જેટલા જેટલા ગુણ લખ્યા એટલા બધા મહાપ્રલય થઈ ગયા. એમ કે છે અહીંયા શું કહેવા માંગે છે સુંદર સાથે વિચારો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. પહેલા મેં પેલો મહાપ્રલય એટલે શું એ સમજો. કે મહાપ્રલય મીન્સ આપણે જાગૃત થઈ જાય. મહાપ્રલય ક્યારે આવશે? કયામત કબ આएगी, કયામત કબ આएगी? તો કયામત એટલે શું? તો આત્મા જે છે આપણે અહીંયા આવ્યા છે, આપણી સુરતા, આપણે જયારે પર આત્મા જાગૃત થઈને કયામત કે છે, જયારે અહીંયા આપણે આવી છે આપણી સુરતા પાછી ફરે અને પર આત્મા જાગૃત થઈ જાય, કયામત આવી જશે તરત. અને એ સમયે અક્ષર બ્રહ્મ પણ જાગૃત થઈ જશે, અક્ષર બ્રહ્મ અંતસ્કરણ પણ ચાલુ થઈ જશે, જાગૃત થઈ જશે.
મહાપ્રલય થઈ જશે, એક પલ નહીં લાગે. આ વસ્તુ કરવાની અંદર એક પલ પણ નહીં લાગે. તો એ કહે છે કે ગુણ જેટલા મહાપ્રલય થાય, જેટલા મેં ગુણ ગણ્યા એટલા મહાપ્રલય થાય. એમ લખ્યા મેં તેણે તા, એમ લખ્યા મેં તેણે તા. હવે અહીંયા એ શું કહેવા માંગે છે એ ચોથા ચરણની અંદર સમજાય છે આપણને કે એટલા જોશથી મેં લખી નાખ્યા, એમ કે છે એટલા જોશથી મેં લખ્યા. એમ લખ્યા મેં તેણે તાય મીન્સ એટલા જોશથી મેં લખી નાખ્યા. જેટલા ગુણ લખ્યા એટલા મહાપ્રલય થાય, એટલા જોશથી મેં આ ગુણ લખી નાખ્યા ધણીજીના. હવે એ સમજાવવા માટે મહાપ્રલય ક્યારે થાય એ સમજો. અક્ષર બ્રહ્મ જાગૃત થાય ત્યારે મહાપ્રલય થાય. 4 પ્રકારના પ્રલય બતાવ્યા છે, નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, પ્રાકૃત પ્રલય અને મહાપ્રલય. તો મહાપ્રલય ક્યારે થાય છે? અક્ષર બ્રહ્મ જાગૃત થાય, અક્ષર બ્રહ્મ પોતાની આજે બધું છે સમાવી લે, પાછું વિસ્તાર્યું છે પાછું સમાવી લે અંદર પોતાની અંદર, એ મહાપ્રલય થઈ ગયું. પણ એ થાય ક્યારે? તો ક્યારે સમાવી લે? જ્યારે રૂહ અહીંયા આવી છે એ રૂહ પાછી પરમધામ જાય ત્યારે સમાવી લે ને, એ પેલા તો શક્ય નથી સમાવવાનું. તો કયામત જ્યારે આવે મીન્સ આપણે જ્યારે પર આત્મા જાગૃત થઈ જાય એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ જાગૃત થઈ જશે અને એ સમયે મહાપ્રલય આવતો પણ એક વાર નહીં લાગે. અક્ષર બ્રહ્મ જાગૃત થઈ ગયા તો અક્ષર બ્રહ્મ જાગૃત, એમનું અંતસ્કરણ જાગૃત થઈ ગયું, એ અંતસ્કરણ જાગૃત થઈ ગયું તો અવ્યાકૃત બ્રહ્મ જાગૃત થઈ ગયા, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિ નારાયણ જાગૃત થઈ ગયા, આદિ નારાયણ જાગૃત થઈ ગયા, એમનાથી આ બધું બ્રહ્માંડ બન્યું છે એ પણ જાગૃત થઈ ગયું. એક પલ નહીં લાગે. મીન્સ કે મેં જેટલા ધણીજીના ગુણ ગયા એટલા ખંતથી ગણ્યા છે, એટલા દિલમાં ચોક્કસ કરીને ગણ્યા છે કે મારી આત્મ અને મારી પરાત્મ વચ્ચેનો કોઈ ફેર નથી રહ્યો. એમ કે હું રાજ્યના મહારાજના ચરણોની અંદર બેઠી બેઠી ગણી લઉં છું, એટલો સમય પણ નથી, એટલી ચિત્ત ચોક્કસ કરીને હું ગણી રહી છું. અને એ કહેવા માટે એમ લખ્યા મેં તેણે તાય મીન્સ એટલા જોશથી મેં ગણેલા છે કે મહાપ્રલય થઈ જાય. કે આ લખવાની અંદર પણ મેં વચમાં શ્વાસ પણ નથી લીધો, એમ કે છે વચમાં શ્વાસ ન ખાધો એક, વેલ ન કીધી કાંઈ લખતા વિશે ક, એનો મેં સરવાળો કીધા શ્રી સુંદરબાઈ શિખામણ દીધ. આ સમયની અંદર મેં એક પલ પણ મેં મારી ગવાઈ નથી, એક પલ નથી ગવાઈ. અને બીજું કશું નહીં, આળસ બાળસ કશું નહીં, એટલા લગનથી કર્યું છે, એટલા જોશથી મેં કાર્ય કર્યું છે, એક પલ પણ નથી ગવાઈ દીધું મેં. જયારે આ હું વિચારી રહી છું ત્યારે કે શામાજીએ મને એનું મેં સરવાળો કીધું, એટલે જયારે હું આ વિચારી રહી છું આ બધું જે કરી રહી છું એનો મેં સરવાળો કર્યો, એમ કે છે આની વિચારધારણા કરી. તો એ વિચારધારાની અંદર શું આવ્યું? તો શ્રી શામાજીએ શિખામણ દીધું. શામાજીએ મને આ શિક્ષા આપી છે પૂરી લગનથી. ધણીજીના ગુણ ગણાવ બેસી તો બસ મેં બીજું કશું જ ન જોયું. એમ મારા ધણીજીના ગુણ ગણવા છે, ન આળસ ન ઊંઘ ન કશું જ નહીં, એક ચિત્તે
કે છે ને વચમાં શ્વાસમાં લીધો એક થોડો થાક તો ખા, એક ધાર્યું ને ધાર્યું શા માટે બાટક્યો છે? આપણે કહીએ છીએ ને, કોઈ કામ કરતું હોય તો ભાઈ થોડો આરામ તો કરતું, ના થોડી વાર બેસતો, થોડો શ્વાસ તો ખાતો, આપણે કહીએ છીએ, ના એ પણ નથી કર્યા. અને એ બધું મને ક્યાંથી મળ્યું? મને શ્યામા મહારાજ સુંદરભાઈ આ નીંદ દીધી છે મને. આપણે તો રાજ્ય મહારાજની થોડી સેવા કરી, હા બસ હું થાકી ગયા, હવે બહુ સમય, થોડો આરામ કરી લેવા. અહીંયા કહેવાનો મતલબ એક જ છે, એક પલ માટે પણ, અહીંયા આ ચોપાની અંદર આપણે શું લેવાનું છે? એક પલ માટે પણ ધનજીને ન મૂકો. 40 વર્ષ સુધી નિષ્ઠાબંધ એમણે આનું આ જ કર્યું. અને એ કર્યા પછી 40 વર્ષ સુધી આ કર્યા પછી 11 થી 40 વર્ષ સુધી ખોજની અંદર ફર્યા, એક પલ પણ નથી બેઠા. અને ત્યાર પછી 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત. અને એ ક્રીમ આપણને આપી છે અને આપણે ફરી એમને બોલવા પ્રયત્ન કરીએ છીએ. ત્યાંથી આગળ ચાલો. એક પલ માટે પણ ધનજીને ન મૂકો. હવે જોજો સાત લેખું એમ લેખાયું જોર, તોય મારા જીવની હામની ન ચંપાણી કોર. જીવ છે મારો મોટો પાત્ર, હજી જીવ જાણે એ લખ્યું તુચ્છ માત્ર. હજુ કે છે મારા જીવની અંદર હજુ મેં કશું કર્યું નથી, એમ કે છે. મેં જે કંઈ કર્યું છે આટલું બધું કરવા છતાં પણ કે છે મેં એક શ્વાસ નથી લીધો, એ કરવા છતાં પણ જીવની અંદર શું છે, શું વિચારી રહ્યો? મારા ચિત્તની અંદર જે મને શાંતિ મળી ગઈ, હજુ તો મેં કશું નથી કર્યું, હજુ મેં શરૂઆત પણ નથી કરી. હવે જોજો સાથ લેખું એમ થયું જોર. હજુ અંદર ઉમંગ બધો બહુ છે, એમ કે છે હજુ તો મેં શરૂઆત પણ નથી કરી, તોય મારા જીવની હામની ન ચંપાણી કોર. હજુ તો હું એનાથી તૃપ્ત નથી થઈ, એમ કે છે. જીવ છે મારો મોટો પાત્ર, હજી જીવ જાણે હું લખું તુચ્છ માત્ર. જે કંઈક મળી રહ્યું છે હજુ તો શરૂઆત છે, એમ કે છે. એટલે સુંદર સાથ બસ આ માર્ગ પર ચાલવાનું કે છે. જે કંઈક આપણે ચિત્તની અંદર લેતા જઈએ, જેટલા દયના ગુણ આપણા ચિત્તની અંદર લેતા જઈએ, હજુ અધૂરા છે, અધૂરા છે. એની એ તરફ રહેવી જોઈએ. ટૂંકમાં કહેવાનો મતલબ એની એ તરફ. મને બધું આવડી ગયું છે, મને આ થઈ ગયું છે, મને આમ, બસ તડપ એની એ હોવી જોઈએ જે શરૂઆતની અંદર હતી, એની એ તરફ અંત સમય સુધી પણ હોવી જોઈએ. આપણે જયારે લગ્ન કરીએ છીએ ને, આનું એક સરસ ઉદાહરણ, લગ્ન કરીએ છીએ ને, લગ્ન સમયે જે છોકરી હોય ને છોકરો હોય, એ બંનેને કેટલો આનંદ ને ઉલ્લાસ હોય છે, કેટલી ધગસ હોય છે. પણ લગ્ન પછીના 10 વર્ષ પછી એ આનંદ ને ઉલ્લાસ હોય છે. 10 વર્ષ તો બહુ કરી દીધા, 2-3 વર્ષ પછી પણ એ આનંદ ને ઉલ્લાસ છે. નો, પણ એનો એ જ આનંદ ચાલુ રાખો, એની એ જ ધગસ ચાલુ રાખો. હજુ તો શરૂઆત થઈ છે, એમ કે છે. ગુણ તો પાછળ હજી ભર્યા ભંડાર, ગુણ જેટલા ભંડાર મેં ગણ્યા આધાર. ગણતા ગણતા પાછળ દિશે અપાર, તેનો નિર્વાણ કાઢવો નિર્ધાર. સાગરોના સાગર ભરેલા છે, એમ કે છે. ગુણ તો પાછલા હજી ભર્યા ભંડાર, ગુણ જેટલા ભંડાર મેં ગણ્યા આધાર. શું કરીશું?
આપણે તો આટલામાં થાકી જઈએ છીએ. ભાઈ હવે તો ઘણો સમય થયો, સત્સંગ બંધ કરી દો. અને બીજી રીતે લો, જે તડપ છે એ તડપ સમાપ્ત ન થવી જોઈએ. ગુણ તો પાછળ હજી ભર્યા ભંડાર, ગુણ જેટલા ભંડાર મેં ગણ્યા આધાર, કે મેં જેટલા ગુણ ગણેલા છે ગણેશના, ગણતા ગણતા પાછળ દિશે અપાર. હું ગણતરી કરું છું ને પાછળ એનું ખાલી જ નથી થતું. શું કરે? હું ગણેશના ગુણ જોઉં છું અને પાછળ અપાર ને અપાર ગુણ દેખાયા કરે છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. આપણે કહીએ છીએ રોજ, જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. એક એક્ઝામ્પલ આનું સરસ આપું કે ભાઈ ઘઉંના દોણા તમે ગણવા બેસી ગયા, ઘઉંના દોણા તમે ગણવા બેસી ગયા, પણ ઘઉં ઉપર પડ્યા જ કરતા હોય, પડ્યા જ કરતા હોય, પડ્યા જ કરતા હોય, આયા જ કરતા હોય, તો તમે કેવી રીતે ગણશો? એ તાળી રહે તો તમે માપો ને. એ ઘઉં પડવાના બંધ થઈ જાય તો તમે માપી શકો ને. પણ તમે જેટલા મણ ઘઉં ગણ્યા હોય કે ભાઈ મણ ઘઉં આટલા થયા, એ પેલા તો 5 મણ ઘઉં તો વધારે આવી ગયા હોય ત્યાં અંદર. એનો અંત ક્યારે? એટલે કે છે જો મહેર તાડી રહે, એ થંભી જાય. તાડી રહે મીન્સ એ થંભી જાય તો એને માપો. પણ એ થંભી અવિરત ચાલુ ને ચાલુ પડ્યા કરતી હોય, આવ્યા જ કરતી હોય, તો એને તમે કેવી રીતે માપો? હું નવ કાઢું તો બીજો કોણ કાઢે? અને એ કે છે શું? એનો નિર્વાણ કાઢવો નિર્ધાર. આનો જે હિસાબ છે, આનો હિસાબ કરવો જોઈએ, જરૂરી કરવો જોઈએ. અને હું ન કરું તો બીજો કોણ કરે? એમ કે છે હું નવ કાઢું તો બીજો કોણ કાઢે? નિર્માણ કાઢી ગ્રહુ ધણી તણા ગુણ, પાછલા ભંડાર નું લેખું દઉં વલ્લભ, એ લેખું કરતા મને નથી રે દુર્લભ. કે હું નહીં કરું તો બીજું કોણ કરશે? એમ કે છે હું નવ કાઢું તો બીજો કાઢે કોણ? અને હિસાબ કરતા કરતા કે છે નિર્વાણ કાઢું ગ્રહુ ધણીતણા ગુણ. આ હિસાબ કરતા, લેખાજોખા કરતા 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 ધણીના ગુણ હું ગ્રહણ કરી રહ્યો છું. કે છે નિર્માણ કાઢું ગ્રહી ધણીતણા ગુણ, પાછલા ભંડાર નું લેખું દઉં વલ્લભ. જે પાછળના જે ગુણ છે, જે બચેલા ગુણ છે, એમ કે છે પિછલા ભંડારનું લેખું દેવું વલ્લભ. એમ કે છે એનો હિસાબ આપી. એમ કે છે પિછલા ભંડારનું લેખું દેવું વલ્લભ, એટલે એનો હિસાબ કરીશ, હિસાબ આપીશ ને. અને મારા માટે કઠિન નથી. એમ કે છે એ લેખું કરતો મને નથી રે દુર્લભ, હું સરળતાથી કરી નાખીશ. આ જે છે સર્વે ગુણ ગણી જીવે લીધા મારે હાથ, હું તો પ્રગટ કરું છું મારા પ્રાણના નાથ. એ સર્વે તો કહું જો ગુણ ઉભા થાય, ગુણ મનની પેરે વધતા જાય. શું કહું હવે? કે છે
હું કરું છું તો મનની જેમ મનની અંદર અસંખ્ય વિચારો કેટલા આવે છે. એ સર્વે તો કહું જો ગુણ ઉભા થાય મીન્સ આ ગુણ ઉભા રે સ્થિર રહેતો હું ગણું ને એમ કે છે. પણ આ તો મન જેમ 1000 જગ્યાએ દોડ્યા કરે છે એમ આ પણ ગુણ વધતા જ જાય છે, વધતા જ જાય છે, વધતા જાય છે. ગુણ મનની પેરે વધતા જાય. એક ખીણ મેં વહેંચ્યું મારા શ્રી રાજ, એ ગુણ જેટલા કીધા તેના ભાગ તેવા એક ભાગ મેં એ ગુણ કહ્યા, એ સર્વે મારા જીવ મોગ્રહ્યા. કે એક પલની અંદર એક ખીણ મેં વહેંચ્યું મારા શ્રી રાજ. એના કેટલા હિસ્સા કરો અને એટલા જ ગુણ મેં ગણ્યા એમ કે છે. એક ખીણ મેં વહેંચ્યું મારા શ્રી રાજ, એ ગુણ જેટલા કીધા તેના ભાગ. અને એટલા ગુણ મેં કયા છે એમ કે. હવે વિચારો તમે કે એક પલની અંદર એને ગણો તમે. એક પલ એટલે તો પલ પતિ કે વાર જ નહીં, કહેતા પેલા તો પતિ જાય. એના ભાગ કરવા એટલા ગુણ પણ નથી ગણ્યા. અને એટલા ગુણ જે ગણ્યા છે એટલા મેં ગ્રહણ કર્યા છે. તેના એક ભાગના મેં એ ગુણ કહ્યા, તેના એક ભાગના મેં ગુણ કહ્યા. એક પલની અંદર કદાચ 60 પલ આવે અને 60 પલ આવે તો એક પલના એ સમય થાય એ જેટલો છે એટલા સમય મેં ગુણ ગણ્યા કે છે અને એ મેં ગ્રહણ કર્યા. બસ હજુ એટલું જ ગણ્યું છે મેં. એ તો ભંડારોના ભંડાર પડેલા છે. શું ગુણ ગણું કે મગજની જેમ વધતા જ જાય છે, વધતા જાય છે. મગજની જેમ એટલે ગુણ મનની પેરે વધતા જાય. એક સેકન્ડની અંદર મગજ કેટલું બધું વિચારે છે, એટલા ગુણ વધતા જાય. આ મન છે કદાપી સ્ટેબલ રહ્યું છે, સ્થાયી રહ્યું છે? એ સર્વે મેં મારા જીમો ગ્રહ્યા. બસ એ ગુણ ગણતા મારા કારજ સર્યા, ભલે રે માયામાં આપણા દેહ ધર્યા. કે આ ગુણ ગણતા મારા કારજ સર્યા એમ કે છે. આટલા ગુણ ગણ્યા મેં ધણીના અને હું ધન્ય ધન્ય થઈ ગયા એમ કે છે. એ ગુણ ગણતા મારા કારજ સર્યા, ભલે રે માયામાં આપણે દેહ ધર્યા. ભલે અહીંયા માયાની અંદર આવ્યા. આખા અવતારની ક્યાંય કહું વાત, કાંઈક પ્રેમલ રુદિએ મને આવી સી પ્રાણનાથ. આખા અવતારની કેહી કહું વાત. ભલે ભલે રે માયામાં આપણ દેહ ધર્યા. ધણીજી અહીંયા આવ્યા માયાની અંદર. કેમ આ ગુણ તમારા ગુણ કરતા કરતા મારા કાર્ય કર્યા, તમે અહીંયા આવ્યા કે છે. તમે અહીંયા આગળ આવીને દેહ ધર્યો. હવે તો આખા અવતારની તો શી વાત કરું. આખા અવતારની વાત એટલે જે 5 વાર અહીંયા આવ્યા એની તો હું શું વાત કરું એમ કે છે. આખા અવતારની કહી કહું વાત, કાંઈક પ્રેમલ રુદિએ મને આવી સી પ્રાણનાથ. જે એક વાર આવ્યા એ ગુણ નથી ગણી શકતી, તો હું 5 વાર આવ્યા એના ગુણનો હું કેવી રીતે હિસાબ કરી નાખું. ખાલી એની થોડીક સુગંધ મળી છે, થોડી માહિતી મળેલી છે એમ કે છે.
આ ચોપાઈએ દોડાવીએ. કહેવાનો મતલબ કે ધણીજીના ગુણ ગણવા અશક્ય છે. ધણીજીની મહેર જો તાળી રહે તો માપી જાય. પણ જે કંઈક મેં જે ગુણ ગણ્યા છે એની અંદર જે હું ડૂબી રહી છું, જે કંઈક ગુણ ગણ્યા મેં એની અંદર મેં ડૂબી રહી, મીન્સ એ મારા ચિત્તમાં મેં લીધા. તો એ ચિત્તમાં લીધા તો શું કે છે, એ ગુણ ગણતા મારા કારજ સર્યા. એ ગુણ ગણતા મારા કારજ સર્યા. આનું એક સરસ બીજી રીતે તમને ઉદાહરણ આપવા પ્રયત્ન કરું. કે આપણે કઈક ગયા હોઈએ, આપણને જોશ છે, ઉમંગ છે, બધું જ છે, સુંદર વાનગી બધી પડી હોય, જમવાની વાત ચાલે છે, સાંભળજો. જમવાની વાત છે બધી સુંદર, તો એ બધી વાનગી તો આપણે ખાવાના નથી, પણ જેટલી મેં મારા ડિશની અંદર લીધી છે, જેટલી મેં લીધી છે અને એનાથી મને સંતોષ થઈ ગયો એમ કે છે. એટલે એ કહેવાનો મતલબ કે ત્યાં તો ભંડારોના ભંડાર ધણીના ગુણ છે, એમ આજે વાનગી છે ભંડારોની ભંડાર પડેલી છે, હજારો લોકો ખાય એટલી છે, પણ મેં જ કંઈક જે લીધું છે એમાં મને સંતોષ થયો છે, મને આનંદ થયો. અહીંયા એ કહેવામાં કે ધણીના ગુણ જેટલા મેં ગયા, એ ગુણ ગાણતા મારા કારજ સર્યા. હું જાગૃત થઈ ગયા. જેમ મીઠાઈ ખાતા ખાતા, ભોજન ખાતા ખાતા આપણે બધા ધરાઈ ગયા. હવે બસ હજુ તો ઘણું બધું છે. આની સાથે સમજાવવા અને કમ્પેર કરવા પ્રયત્ન કરો. મીન્સ કે ધણીના ગુણ તો અપાર છે, પણ આપણને જે કઈ ગુણ મળ્યા છે, ધણીના જે ગુણ મળ્યા છે, ધણીને આપણે જે નિયામત મળી છે, એટલી ઇનફ છે જાગૃત થવા માટે. આપણને જે નિયામત મળી રહી છે, ધણી જે આપણને આપી રહ્યા છે, એટલું આપણા માટે પૂરતું છે. એની અંદર એને ગ્રહણ કરો અને ગ્રહણ કરીને ચાલશો. એક કે છે ને, એક લુઓ જો આપણા દિલની અંદર જો લાગી જાય ચોટ, તો આપણે જાગૃત થઈ જઈએ. એમ જ આ ધણીના ગુણ છે એ અપાર ગુણ છે, પણ આપણને જે મળ્યા છે એ ગુણની અંદરથી જો એક ચોટ આપણને લાગી જાય તો આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. જાગૃત રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જાય. એટલે બસ આપણને જે કંઈક મળી રહ્યું છે એ ઇનફ છે. જે કંઈક સમજ આપણને મળી રહી છે એટલી ઇનફ છે જાગૃત થવા માટે. અને છતાં પણ આપણે શું કરીએ છીએ, હજુ આ તમે સંભળાવો, હજુ આ સંભળાવો, આ સંભળાવો, આ કહો, પેલું કહો. પણ જે કંઈક મળ્યું છે એને તમે દિલની અંદર ધારણ કરો, ચિત્તની અંદર ધારણ કરશો, તો એનો જો એક જે લુઓ છે, એટલે મીન્સ એક પલ જો આપણા દિલમાં ચોટ લાગી જશે તો જાગૃત થઈ જશે. તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. એ અનેક ઉપાયનો જો એક ઉપાય છે, આપણા દિલની અંદર ચોટ લાગશે તો આપણે જાગૃત થઈ જશું. એ અહીંયા કહેવા માંગે છે, એ ચોપાયા દોડાવીએ. એ ગુણ ગણતા મહારાજ કારજ સર્યા. ભલે રે માયામાં આપણે દેહ ધર્યા, આખા અવતારની કેહી કહું વાત. કાંઈ જ પ્રેમલ હૃદય મને આવીસી પ્રાણનાથ. કાંઈક પ્રેમલ હૃદય મને આવીસી પ્રાણનાથ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. પ્રणाम जी सर्व सुंदर साथ में.